આજ રોજ ભગવતીની પરમ કૃપા અને પરમ કૃપા દ્વારા આજે વડોદરા વોઇસ ચેનલ દ્વારા સુંદર સહયોગ દ્વારા માં મોહની મેલડી માતાના અદ્ભુત સ્થાનની અંદર માં ચામુંડા માં પણ બિરાજમાન છે, જોડે બિલીએ સિકોતર માં પણ બિરાજમાન છે, સાથે એવી પુરાણક ઝોપડી દેવી પણ સાક્ષાત ત્યાં બિરાજમાન છે અને જ્યાં રક્ષક દેવ છે ભેષાસુર દેવ અને ખેત્રપાલ દેવ, આ દરેક દેવો આજે આ સૃષ્ટિની અંદર ભક્તિ અને શક્તિ રૂપે બિરાજમાન થયા છે। તો આજ રોજ એક રબારી સમાજ અને રબારી સમાજની અંદર ઉત્તમ એવું ભક્તિ સ્વરૂપ જે વસંતભાઈ પોતે રબારી આજ રોજ માની ભક્તિ કરી હૃદયમાં એક જ ભાવ હોય છે કે બસ સનાતન ધર્મની રક્ષા થાય, વિશ્વની રક્ષા થાય। વિશ્વની અંદર અનેક જગ્યાએ અત્યારે ઉપદ્રવ ચાલી રહ્યા છે અને ઉપદ્રવો જે ચાલતા છે એના માટે એ ભક્તોજનો દ્વારા અને પોતાના સહયોગો દ્વારા દર રવિવારે માતાજીને પ્રેમથી યજ્ઞ કરાવે છે અને એ યજ્ઞ સનાતન ધર્મ વિશ્વની શાંતિ માટે અર્પણ કરે છે। યજ્ઞ તો સાથે સાથે થાય છે પણ સાથે અહીંયા અન્નપૂર્ણા માની પણ કૃપા છે। ભક્તો આવે છે, પ્રેમથી અનેક પ્રકારના ભોજન લે છે, ભક્તોને પણ આનંદ થાય છે કે મારા તરફથી આજે આ તો આવો ભાવ જાગે। એ ક્યારે જ્યારે કે જ્યારે ધર્મ વધે ને તો ધર્મ વધે તો બધું વધત વધત થાય અને ધર્મ ઘટે તો બધું ઘટત ઘટત થાય। માટે આજના યુગની અંદર અને આજના આ સમયની અંદર જે અત્યારે દિશાઓમાં ચારે બાજુ ઉપદ્રવ છે, તમે જ્યાં જુઓ ત્યાં આજે અગ્નિકાંડ થઈ રહ્યા છે, જલકાંડ થઈ રહ્યા છે, ગ્રહોની વિપરીત અસરો બધાને થઈ રહી છે અને એ અસરોથી શાંતિ પ્રાપ્ત થાય એના માટે આજે મોહની મેલડી અને માં ચામુંડાના એવા પ્રખર સાનિધ્યની અંદર વિશ્વ શાંતિ માટે વસંતભાઈ રબારી આજે યજ્ઞનું આયોજન કર્યું હતું। યજ્ઞનું આયોજન કરી વિશિષ્ટ ભૂદેવોને સાથે વિદ્વાન ભૂદેવો સાથે સાથ અને સહકારથી માં ચામુંડાના યજ્ઞ અને માં ચંડીપાતનો સાક્ષાત હવન કરી માં ચામુંડાની અનેક મૂળ મંત્રથી એની આહુતિ પ્રદાન કરી અને માને રાજી કરી અને દરેકને રાજી કરી અને આજે સુંદર આ યજ્ઞનું આયોજન કર્યું હતું। તો બસ એની તો એક જ ઈચ્છા છે કે આ સનાતન ધર્મનો જય થાય, વિશ્વમાં જે ઉપદ્રવ છે એમાં શાંતિ પ્રદાન થાય, એવી હૃદયની ભાવના સાથે દર રવિવારે યજ્ઞનું આયોજન કરે છે। સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરે છે। તો વડોદરાવાસીઓને નમ્ર અરજ છે તો આવા અદ્ભુત સ્થાન પર આવી દર્શન કરી તમારા હૃદયની જે મનોકામના છે એ માં તમારી પૂર્ણ કરશે અને પધારજો, દર્શન કરી ઈશ્વર તમારા પર કૃપા કરશે। દર રવિવારે માં મોહની મેલડીના સાનિધ્યમાં ગાજરાવાડીથી ડીમાત તરફ જતા રસ્તામાં જે આવે છે જે રણછોડ ધામ છે, આ સુંદર સાનિધ્ય છે અને આ અદ્ભુત સાનિધ્યના દર્શન કરી આપનો પણ જય થશે, ભારત માતાનો પણ જય શકે। મારી વાણીને અહીંયા વિરામ આપું છું। ભારત માતા કી જય, સનાતન ધર્મ કી જય, આજ કે આનંદ કી જય, આનંદ કરાને વાલે કી જય।